વલસાડના ખાટકીવાડમાં મહારાષ્ટ્ર એટીએસ અને ગુજરાતની વિવિધ એજન્સીઓએ ધામા નાખ્યા હતા। ખાટકીવાડમાં રહેતા બસીર ધરમપુરિયાના ત્યાં વહેલી સવારથી જ જિલ્લા એલસીબી અને એસઓજીને સાથે રાખીને તપાસ હાથ ધરાઈ। જોકે કયા સંદર્ભે તપાસ થઈ તે સામે નથી આવ્યું। અમદાવાદમાં વાયએમસીએ ક્લબ નજીક બે કાર વચ્ચે અકસ્માત થતા યુવતીના પગમાં સળિયો ઘૂસી ગયો હતો। સળિયો કાઢવા માટે ફાયર બ્રિગેડે દિલ ધડક ઓપરેશન હાથ ધર્યું। ત્યારબાદ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ। સુરતના કડોદરા બારડોલી રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બે બાઇક સવારને ટ્રકે અડફેટે લીધા। ટ્રકની અડફેટે આવતા એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું। અન્ય ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। રાજકોટમાં હની ટ્રેપ કરીને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે મૃતક વ્યક્તિ જામનગરનો રહેવાસી હતો અને હની ટ્રેપ કરી તેને રાજકોટ બોલાવવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે બે યુવતી સહિત 3ની પૂછપરછ શરૂ કરી છે। આણંદમાં અમદાવાદી બજાર પોલીસ સ્ટેશનની સામેની દુકાનના કાઉન્ટરમાં રહેલ રોકડ લઈ તસ્કરો ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। અમદાવાદના વિરમગામથી આવી રહેલી એસટી બસના કંડક્ટરને માર મારતો વિડીયો વાયરલ થયો છે। વિરમગામ નાની કોશાલની બસના કંડક્ટર સાથે કેટલાક શખ્સોએ મારામારી કરી હતી। કયા કારણે માર મારી રહ્યો છે તે અંગે જાણી શકાયું નથી। અમદાવાદમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ વકર્યો છે। વેજલપુરના શ્રીનદનગરમાં મકાન ખાલી કરવા માટે ગયેલી પોલીસને જોઈને મહિલા નિર્વસ્ત્ર થઈ હતી। જોકે તેમ છતાં પોલીસે ઘરનું તાળું માર્યું હતું। ઘરના ભાડાને લઈને મકાન માલિક તેમજ મહિલા વચ્ચે બબાલ ચાલી રહી હતી। પોરબંદરમાં અરબી સમુદ્રમાં આઈએનબીએલ પાકિસ્તાની મરીને ભારતીય જળસીમા નજીક ગુજરાતી બોટ પર ફાયરિંગ કર્યું છે। પાકિસ્તાન મરીને ફાયરિંગ કરીને બોટ પર લૂંટ ચલાવી છે તથા બોટનું અપહરણ કરીને માછીમારોને પણ બંધક બનાવ્યા છે। સુરતમાં સિલ્વર ચોક વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સ ક્રિસ્ટલ પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર મોટો ખાડો જોવા મળ્યો। બેધ્યાન એક યુવક આ ખાડામાં પડ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। 2002 નરોડા પાટિયા હિંસામાં દોષી જાહેર થયેલા 4 આરોપીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે। જસ્ટિસ ખાનવિલકરની ખંડપીઠે ઉમેશ ભરવાડ, રાજકુમાર, પરમેન્દ્ર રાજપૂત અને ગોવિંદ પરમારને જામીન આપ્યા છે। તો આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટથી મળેલી સજા પર શંકા વ્યક્ત કરી છે। જ્યાં સુધી આ મામલાની અંતિમ સુનાવણી નહીં થાય ત્યાં સુધી આ તમામ લોકો જામીન પર રહેશે। સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। સ્વાઇન ફ્લૂને કારણે 8 દર્દીઓના મોત થયા છે। 22 દિવસમાં 397 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કચ્છમાં 20%, વડોદરામાં 9%, રાજકોટમાં 7% કેસ નોંધાયા છે। સૌથી વધુ 22% કેસ અમદાવાદમાં નોંધાયા છે, જેમાંથી 107 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ। અમરેલીના લાઠીમાં સ્વાઇન ફ્લૂને કારણે એક 60 વર્ષના વ્યક્તિનું મોત નીપજ્યું છે। અમરેલીમાં 2018-19માં સ્વાઇન ફ્લૂને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે હાલ 4 પોઝિટિવ કેસમાંથી 3 વ્યક્તિ સારવાર હેઠળ। વડોદરાના વાઘોડિયાના કુમેઠા ગામે 16 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી। લગ્નના જમણવારમાં ખોરાક ખાતા ઝેરની અસર થઈ હતી। આ વાતની જાણ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું। 16 દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। રાજકોટમાં આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા। જલેબી સપ્લાય કરતા યુનિટ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી। જલેબીમાં ફટકડીનો ઉપયોગ કરાતો હોવાનો ખુલાસો થતાં 135 કિલો જલેબીનો નાશ પણ કરાયો હતો। અમદાવાદના સુભાષ બ્રિજમાં આવેલી આરટીઓ કચેરીને ખસેડીને હિમાલયા એલાન્ઝામાં ભાડાની કચેરી શરૂ થશે। 1 ફેબ્રુઆરીથી નવી આરટીઓ કચેરીનું કામકાજ શરૂ થશે, જ્યારે હાલની આરટીઓ કચેરીના સ્થળે 5 માળની નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે। અમદાવાદમાં ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલનું 1 અઠવાડિયું પૂર્ણ થયું છે। શોપિંગ ફેસ્ટિવલના 1 અઠવાડિયામાં 3360 જેટલા ઇનામો આપવામાં આવ્યા છે, તો 84 બમ્પર ઇનામ અને 4 કાર પણ ઇનામમાં આપવામાં આવી છે। શોપિંગ ફેસ્ટિવલમાંથી 7 લાખ લોકોએ કૂપન મેળવ્યા છે।
તો શોપિંગ ફેસ્ટિવલમાં 16,800થી વધુ દુકાનો રજીસ્ટર થઈ છે, તો ફિલ્મ ફેસ્ટિવલમાં 60થી વધુ શો થયા હતા, જેમાં 5,000 કરતાં વધુ લોકોએ ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત આગામી 27 અને 28 જાન્યુઆરીએ રિવરફ્રન્ટ પર ઓટો એક્સપોનું પણ આયોજન કરાયું છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. છેલ્લા 10 દિવસથી સોસાયટીમાં પાણી નહીં આવતા લોકો રોષે ભરાયા અને વોર્ડ ઓફિસ પર સ્થાનિકોએ માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો. રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સમાં વાઇબ્રન્ટ પેનલનો વિજય થયા બાદ 23 વિજેતા સભ્યોની બેઠક મળી હતી. પ્રમુખ વીપી વૈષ્ણવે દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં જીએસટીને લઈને વેપારીઓના પ્રશ્નો સરકાર સામે ઉઠાવવામાં આવશે. સાથે જ ઔદ્યોગિક વિસ્તારની સમસ્યાઓ, કોન્વોકેશન હોલ, ટ્રાન્સપોર્ટેશનને લગતા પ્રશ્નોના નિરાકરણ અંગે સરકાર સુધી રજૂઆત કરવામાં આવશે. દાહોદમાં નગરપાલિકા દ્વારા કલેક્ટર અને પોલીસની હાજરીમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાવી હતી. શહેરના દર્પણ ટોકીઝ વિસ્તાર સહિતના રોડ પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા. વેરાવળમાં પાલિકાની ગંભીર બેદરકારીને કારણે લાખો લીટર પાણી વેડફાયું. તપેશ્વર વિસ્તારમાં આવેલા સટ્ટા બજાર રોડ પર જર્જરિત પાણીની પાઇપલાઇન ફાટતા રોડ પર પાણીની નદી વહી. આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એક પણ રમતનું મેદાન નથી. આમ છતાં જે જગ્યા રમતગમત માટેની છે તે પણ વ્યાવસાયિક હેતુ ફેર કરીને વેચાણ કરી આવક મેળવવાની તૈયારી કરી છે, જે મુદ્દે વિપક્ષે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.